હેલો એવરીવન, અવિભાજ્ય ચેનલ પર તમારું સ્વાગત છે. અને આપણા જે ફોરેસ્ટના જે મોસ્ટ આઈએમપી સવાલો બને છે જે જંગલની અંદરથી બનતા હોય છે. ઘણી વખત જંગલનો જે ડિપાર્ટમેન્ટ જે છે ને એમાંથી મેક્ઝિમમ સવાલો ફોરેસ્ટની પરીક્ષાની અંદર પૂછાય, તમને બધાને ખબર જ છે. હા, તો આપણે સિલેબસનો જે પોઈન્ટ નંબર 3 છે જે આપણે જોવાનો છે કે જંગલો, વનસ્પતિ અને વન્યજીવોવાળો જે પોઈન્ટ છે એની અંદરથી જંગલોનો જે સવાલ છે સૌથી વધારે પૂછાતો હોય એ વાળા જે જંગલો છે એની અંદરથી જે મેઇન ઇમ્પોર્ટન્ટ ફેક્ટ ડેટા જે છે કે જે પરીક્ષાની અંદર પૂછાય છે. તમને બી ખબર છે કે 30 પેપરો કાઢવાના છે, તો 30 પેપરોના હિસાબે કઈ કઈ જગ્યાએથી સવાલોના ભંડાર આવી શકે છે, તો આપણે એની વાત આજે ચર્ચા કરશું. તો સૌથી વધારે ફેક્ટ ઉપર હું ફોકસ કરીશ, વધારે પડતું એનાલિસિસ પર જઈશ નહીં, કેમ કે આપણી જોડે સમય ઓછો છે અને આપણે ફેક્ટ ઉપર જ કામ કરવાનું છે. તો પહેલી જ સ્લાઇડ છે જંગલો. તમને જંગલો શબ્દ દેખાય તો જંગલોમાંથી તમને સીધો સવાલ પહેલો જ પરીક્ષાની અંદર પૂછાય. પરીક્ષાની અંદર પહેલાં તો જંગલો કોને કહેવાય તમને એ ખબર હોવી જોઈએ. તો વૃક્ષોનો જે સમૂહ હોય એને જંગલ કહેવાય, બરાબર. અને ઘણી વખત એ કુદરતી રીતે પણ ઉગતા હોય અને માનવ સર્જિત એટલે કે માનવ દ્વારા પણ ઉગાવવામાં આવતા હોય છે, બરાબર. પણ મેક્ઝિમમ જંગલો કુદરતી રીતે જ ઉગેલા છે. તો વનસ્પતિની અંદર સવાલ તમને પરીક્ષાને પૂછાય કે ભાઈ જંગલોની અંદર ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ આવી છે, તો વનસ્પતિઓની અંદર વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયા નંબરનો છે? તો કે ભારતનો ક્રમ 10મા નંબરનો છે. શેની અંદર? તો કે વનસ્પતિની વિવિધતા, મતલબ કે 10મા નંબરની વિવિધતા આપણી જોડે પડી છે. મતલબ કે એટલા બધા સંખ્યાની અંદર જૈવ વિવિધતા, આપણે શું કહેવાય, વનસ્પતિની વિવિધતા પડી છે. જૈવ વિવિધતા માટે અલગ છે, આ વનસ્પતિની વિવિધતા છે, કારણ કે આપણે આજે જંગલોની વાત કરીએ છીએ. તો અને એશિયાની અંદર કયો રેન્ક છે? તો કે એશિયાની અંદર 4થો નંબર છે. મતલબ કે આપણા કરતાં પણ વનસ્પતિની વિવિધતા બીજા ઘણા બધા દેશોની અંદર જોવા મળે છે. વનસ્પતિની વિવિધતા એટલે કે એક આંબાનું વૃક્ષ હશે, એક ચેરનું વૃક્ષ હશે, એક લીમડાનું વૃક્ષ હશે, એવી અલગ અલગ પ્રકારની જેટલી બને એટલી વધારે વનસ્પતિ ભેગી થાય એને વિવિધતા કહેવાય. તો ભારતની અંદર કુદરતી વનસ્પતિની વિવિધતા પાછળના કારણો હોય છે. તમને ખબર જ હશે કે ભાઈ જમીન છે, જંગલ છે, તાપમાન છે, ભેજ છે, સૂર્યપ્રકાશ, આ બધાના હિસાબે પછી આપણો ભારત જે છે કર્કવૃત. તમને પરીક્ષાની અંદર હમણાં લાસ્ટ ટાઈમ ટીડીઓની પરીક્ષાની અંદર પૂછાઈ ગયો. તો ટીડીઓની પરીક્ષાની અંદર એવો સવાલ પૂછાયો કે ભારતને વચ્ચેથી ડિવાઈડ કરવાવાળું વૃત્ત કયું? આ ભારત છે, આ જમ્મુ કાશ્મીર છે સમજો, અને આ આપણું કન્યાકુમારી છે, આ ગુજરાત છે, અને આ અરુણાચલ પ્રદેશ છે. તો આવી રીતના આપણો ભારતનો તમે નકશો દોરો પતંગ સ્ટાઇલની અંદર, તો વચ્ચેથી એક વૃત્ત પસાર થાય છે જે ભારતના બે ભાગ કરે છે, જેનું નામ છે કર્કવૃત. તો કર્કવૃતના હિસાબે પણ ભારતની અંદર જંગલોના પ્રકારની અંદર ફરક પડી શકે છે. તો હવે ભારતની વાત કરીએ તો ભારતમાં 5000 પ્રકારના વૃક્ષો આવેલા છે. એવી જ રીતના 15000 પ્રકારના ફૂલછોડ આવેલા છે. જસ્ટ ઇન્ફોર્મેશન માટે કહું છું. તો એની અંદર ભારત વિશ્વની જે છે ને એ 6% હિસ્સો ધરાવે છે. ભારત એની અંદર જે વૃક્ષો છે, 5000ના વૃક્ષો છે, 450 જાતના વ્યાપારિક દ્રષ્ટિવાળા મહત્ત્વના ધરાવતા વૃક્ષો છે, 15000 પ્રકારના ફૂલછોડો હોય છે. તો આ જે બધું થાય છે, તો એની અંદર વિશ્વનો 6% હિસ્સો એ ભારત ધરાવે છે. તો ભારતની અંદર પુષ્પી, પહેલાં તમે બધા જ વાંચ્યું હશે, એટલે કે પુષ્પી અને અપુષ્પી આ પ્રકારની પણ, એટલે કે જેના પુષ્પ થતા હોય એ પુષ્પી અને જેના પુષ્પ ના થતા હોય એને અપુષ્પી કહેવાય, બરાબર. તો ભારતની અંદર હંસરાજને બીજું નામ છે એનું ફર્ન, પછી જે શેવાળ છે, પછી કુંજાઈ છે, આ પ્રકારની જે અપુષ્પીની વનસ્પતિઓ જે છે ને એ પણ ભારતની અંદર તમને થતી જોવા મળે છે. ભારતની અંદર 200થી વધારે પ્રકારની શું જોવા મળે છે તમને ખબર છે? તો કે ભારતની અંદર 200થી વધારે તો ઔષધીય વનસ્પતિઓનું વર્ણન તમને જોવા મળે છે. તો તમને પરીક્ષાની અંદર પૂછાય કે આયુર્વેદિક અથવા તો ઔષધિ રિલેટેડ કોઈ ગ્રંથ હોય તો તમને ખબર હશે કે આ પરીક્ષાની અંદર પૂછાઈ જાય એવો સવાલ છે. તો તમને ખબર હોવી જોઈએ કે ચરક, આ ચરક નામનો જે વ્યક્તિ જે છે એનો જે છે ને એ આયુર્વેદને લઈને અથવા તો ચિકિત્સાને લઈને એનો ગ્રંથ છે ચરક સંહિતા. શું? તો કે ચરક સંહિતા. તો પરીક્ષાની અંદર પૂછાય. લાસ્ટ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું કે જામનગર જુનાગઢ એટલે કે ગુજરાતના એક આયુર્વેદિક ડૉક્ટર હતા, પ્રાચીન આયુર્વેદિક ડૉક્ટર, કે જેમને એક આયુર્વેદ પર નિષ્ણાંત હતા. તો એમનું નામ હતું ઝંડુ. આ ઝંડુ બામ તમે સાંભળ્યો હશે. તો એ ઝંડુ પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે આ સવાલ. તો તમે આ રીતની પ્રિપેરેશન કરી શકો છો. હવે પરીક્ષાની અંદર આગળ સીધો સવાલ તમને બની જાય તો જંગલના પ્રકારો ઉપર તમારો સવાલ બની જાય, ઘણી વખત બની જાય છે અને ફ્રિકવન્ટલી બનતા સવાલો છે. મેક્ઝિમમ સવાલો જંગલના પ્રકારોમાંથી આવી જશે.
આની અંદરથી તમને નાના કરતાં પણ 3 થી 4 સવાલો તો જોવા મળશે જ. સીધી જ વસ્તુ કહું છું, આ જે ટોપિક કરાવું છું મતલબ કે 6 થી 7 8 માર્ક સીધા બેઠા પકડી શકો છો તમે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના પ્રકારોની અંદર જંગલો કેટલા પ્રકારના જોવા મળે? પહેલી વસ્તુ તો જંગલો 5 પ્રકારના જોવા મળે છે. સીધો સવાલ કદાચ પૂછે કે જંગલો કેટલા પ્રકારના જોવા મળે, તો જંગલો 5 પ્રકારના જોવા મળે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન જેવી વિવિધતાઓ હોય જેવા પરિબળોના લીધે 5 પ્રકારના જંગલો ભારતની અંદર જોવા મળે છે. ગુજરાતની અંદર, ભારતની અંદર સમજ્યા? ગુજરાતની અંદર એક ઓછું જોવા મળે છે લગભગ, પણ એ તમને પછી કહીશ. એની પહેલાં આપણે જંગલના જે પ્રકારો છે, જે મેઇન તમારું પર્યાવરણનો જે વિષય છે, જે ફોરેસ્ટનો વિષય છે, એની પર ફોકસ કરીએ. પછી ગુજરાત અને ભારત પર તો પછી આવી જશું. પહેલાં જે છે મેઇન કોર પોઈન્ટ કે આ આવડી ગયું તો પહેલું તો તમને આવડી જશે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વાત કરીએ તો ત્યાં 200 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડે તો એ ઉષ્ણકટિબંધીય જંગલો વરસાદી જંગલો કહેવાય. શું કહેવાય કે 22 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ વાર્ષિક સરેરાશ તાપમાન તમને નોર્મલી 22 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે જોવા મળતું હોય, હ્યુમિડ કન્ડિશન હોય. પશ્ચિમ ઘાટની અંદર આવા પ્રકારના જંગલો જોવા મળે છે. હવે ભારતનો જે નકશો છે એ ભારતની અંદર આ તમને ખબર હશે કે આ આપણું ગુજરાત છે અને આ ભારત છે. તો ભારતનો જે વેસ્ટર્ન ઘાટ છે ને, આ જે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમને પરીક્ષાની અંદર એ પણ પૂછાશે કે વેસ્ટર્ન ઘાટ કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ગોવા છે, કર્ણાટકા છે, કેરળ છે અને છેલ્લે તમિલનાડુ છે. તો આટલા રાજ્યોમાંથી વેસ્ટર્ન ઘાટ પસાર થાય છે. તો આ વેસ્ટર્ન ઘાટની અંદર જે પશ્ચિમ ઘાટ છે, એટલે કે પશ્ચિમ ડાયરેક્શન છે, ક્યાં જંગલ આવી રીતના હોય છે. તો આ વેસ્ટર્ન ઘાટ છે ને, તો અહીં બાજુ તમને સૌથી વધારે શું કહેવાય કે વરસાદી વન, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તમને જોવા મળે. અહીંયા થોડા ઓછા જોવા મળશે, પણ અહીંયા સૌથી વધારે જોવા મળે, કારણ કે અહીંયા સૌથી વધારે વરસાદ પડે છે. બીજું કે અંદમાન અને નિકોબારની અંદર તમને વધારે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તમને જોવા મળશે. પછી શિલોંગ, મેઘાલય, પછી આસામ, આ બધા જે રાજ્યો છે, નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે, એની અંદર જે આ આપણું ભારત જે છે, તો ભારતની અંદર જ્યારે બંગાળની ખાડીમાંથી જે પવનો પસાર થાય છે, એ બંગાળની ખાડીમાંથી જે ભેજ ગ્રહણ કરીને જે અંદમાન આસામ અને મેઘાલય, શિલોંગ, આ બધાની અંદર વરસાદ પાડે છે, બરાબર. એના લીધે એ સમયે એ જગ્યા ઉપર તમને વરસાદી જંગલો સૌથી વધારે જોવા મળતા હોય છે. હવે વરસાદી જંગલોની અંદર તમને પરીક્ષા પૂછે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જે જંગલો છે એની અંદર કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે? તો મહોગની જોવા મળે, સિન્કોના જોવા મળે, અબનુસ, રોઝવુડ, વાંસ અને રબર. આ પ્રકારના વૃક્ષો તમને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે. હવે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની વાત કરીએ તો આને લઈને સૌથી મોટું, દુનિયાની અંદર સૌથી મોટું, જેને કે લંગ્સ એટલે કે ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. પૃથ્વીના ફેફસા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનું સૌથી મોટું આવરણ અથવા તો સૌથી વધારે આવેલા હોય એ કયું ફોરેસ્ટની અંદર છે તમને ખબર હોવી જોઈએ. તો એ ફોરેસ્ટનું નામ છે એમેઝોન. શું? તો કે એમેઝોન. અને એમેઝોન જે છે એ એમેઝોન જે જંગલ જે છે એ એમેઝોનના જંગલો કયા રાજ્યની અંદર આવેલા છે, કયા દેશની અંદર આવેલા છે તમને ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ કે એમેઝોનના જંગલો એ કયા ખંડમાં આવેલા છે? તો એમેઝોનના જંગલો જે છે એ કયા ખંડમાં આવેલા છે? તો એમેઝોનના જે જંગલો જે છે, એમેઝોનના જંગલો એ સાઉથ અમેરિકાની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? તો કે સાઉથ અમેરિકા, નોટ સાઉથ આફ્રિકા. પહેલી જ વસ્તુ કહી દઉં છું કે સાઉથ અમેરિકાની અંદર આવેલા છે. અને સાઉથ અમેરિકાની અંદર એક દેશ આવેલો છે જેનું નામ છે બ્રાઝિલ, બરાબર. આ બ્રાઝિલ નામના દેશની અંદર એમેઝોનના જંગલો આવે છે. અને એ જ એમેઝોનના જંગલો શું કે દુનિયાને 20% ઓક્સિજન પૂરો પાડે છે. કેટલો? તો કે પરીક્ષાની અંદર પૂછાય કેટલો? તો કે 20% ઓક્સિજન. હા, મારે પેન બદલવી પડશે, બધું જ ચેન્જ થઈ ગયું એટલે હવે રેડ જ રહેવા દો, કંઈ વાંધો નહીં. ચલો, કેટલું? તો કે પરીક્ષાની અંદર પૂછાય કે 20% ઓક્સિજન એ પૂરો પાડે છે. તો તમને આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની અંદર પૂછાય એટલું. સીધો બહુ જ ઝડપી ફેક્ટ બોલતો જવું છું, એટલે તમારે નોટ બી કરવાની જરૂર નથી, ખાલી સાંભળતું રહેવાનું છે. આ જંગલો પાનખર નથી. પહેલી વસ્તુ કે આ જંગલો પાનખર નથી. શું નથી? તો કે આ જંગલો પાનખર નથી, મતલબ કે આ જંગલો પોતાના પર્ણોને ખેરવી નથી નાખતા. આ જંગલોના જે પાન છે એ 24 કલાક રહે છે, મતલબ કે 365 દિવસ રહે છે. તો આ જંગલોના જે પાન છે ને એ મોટા હશે, સાઇઝની અંદર બહુ જ મોટા હશે. ખબર હોય તો તમને કે આવી રીતના બહુ જ મોટા પાન હશે, બરાબર. 12 માસ લીલા રહેતા હોય છે. આ પ્રકારના આ જંગલો છે. આ જંગલોના ફેક્ટ તમને હતા એટલે મેં તમને કહી દીધા. ચલો આગળની સ્લાઇડ પર જતા રહીએ. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ત્યાં 70 થી 200 સેન્ટીમીટરનો વરસાદ જોવા મળે છે. ભારતની અંદર સૌથી વધારે આ જંગલો જોવા મળે છે.
જંગલોની અંદર સૌથી વધુ જૈવ વિવિધતા સૌથી વધારે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની અંદર જોવા મળે છે. આ સવાલ બહુ જ આઈએમપી છે. વેરી 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 આઈએમપી જેને કહું ને એ કે સૌથી વધુ જૈવ વિવિધતા ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની અંદર જોવા મળે છે. સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ, મહુડો, વડ, પીપળો આ બધા જે છે વૃક્ષો જોવા મળે છે. અને આ જે છે ને એ મોસમી જંગલો શું છે તો કે મોસમી જંગલો તમને આને કહી શકાય છે. હવે આગળ કે ભારતની અંદર સૌથી વધારે જોવા મળે છે તો ક્યાં જોવા મળે છે તો કે મોટા ભાગનું જે ભારત જે છે એ તો કે પશ્ચિમ ઘાટના શું કહેવાય કે ક્યાં આવ્યો અચ્છા ઉષ્ણકટિબંધીય હા કે સૌથી વધારે પાનખર જંગલો ક્યાં આવેલા છે. તો થઈ ગયા ફેક્ટ તમે તૈયાર કરી દીધા. હવે ભારતની અંદર આ જંગલો ક્યાં જોવા મળે છે તો મોટાભાગના જે ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, પશ્ચિમ ઘાટનો જે પૂર્વ ઢોળાવ છે. આજે આપણો પશ્ચિમ ઘાટ આપણે જોયો ભારતનો તો એની અંદર આ પૂર્વ ઢોળાવની અંદર સૌથી વધારે જોવા મળે છે. સાતપુડાની પર્વત શ્રેણીઓની અંદર આ પ્રકારના જંગલો આવેલા છે અને સૌથી વધારે સ્પીસીસ ડાયવર્સિટી એટલે કે સૌથી વધુ જૈવ વિવિધતા આ ધરાવે છે. અને ઋતુ શું કહેવાય આને મોસમી જંગલો એટલા માટે કહેવામાં આવે છે કે મોસમ પ્રમાણે એ પોતાના વૃક્ષોની અંદર પોતાના પાન ખેરવે છે, નવા પાન લાવે છે અને પોતાનો કલર પણ બદલે છે ઘણા વૃક્ષો, બરાબર. અને આને શું કહેવાય કે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો પણ આને કહી શકાય છે. તો આ પ્રકારના જંગલો સૌથી વધારે ભારતની અંદર જોવા મળે છે. તો આ એક ફેક્ટ હતો સીધા ફેક્ટ જે પરીક્ષાની અંદર મેક્સિમમ પૂછાય છે. અને સવાલો અહીંયાથી જ આવશે. પહેલો જ કહી દઉં તમને કે સવાલો અહીંયાથી જ આવશે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોની વાત કરીએ તો ત્યાં 70 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડે. ઉત્તર પશ્ચિમ ભારત એટલે ગુજરાતનો કચ્છ વિસ્તાર, રાજસ્થાન, બરાબર, એમપી, યુપી, બરાબર, પછી પંજાબ થોડાક એ પ્રદેશ જે છે ને ત્યાં તમને સૌથી વધારે આવા જંગલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ખજૂર, બોરડી, બાવર, થોર, ખીજડો અને નાગફણી આ જે છે એ જંગલોના મેઇન વૃક્ષો છે. શું તો કે મેઇન વૃક્ષો છે. આના જે છે ને મૂળો લાંબા હોય છે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જે જંગલો છે એના મૂળ લાંબા હોય છે અને એના જે પર્ણો હોય છે ને એ પર્ણો તમે બાવળ જોયો હશે તો એના પર્ણો કેટલા નાના આખું એક પાન ભેગું થાય આ નાના. એનું રીઝન તો કે એ પોતાનું પાણી સૂકવી નહીં નાખે, બાષ્પીભવન જલ્દી ના કરી નાખે, પ્લસ એના માટે હોય છે, બરાબર. અને એ પ્લસ કે બહુ લાંબા ટાઈમ સુધી એ લીલા રહી શકે છે, ઓછા પાણી પર જીવી શકે તેના માટે એ પોતાની એ રચના એવી બનાવે છે. અહીંયા ઘાસના મેદાનો જોવા મળે છે. શું તો કે અહીંયા ઘાસના મેદાનો નોર્મલી જોવા મળતા હોય છે. તમને ખબર પડી ગઈ, બરાબર. ચલો હવે આગળ સીધા જતા રહી. આમાંથી ઘણા ફેક્ટ કદાચ રહી પણ જશે તો આમ તો નથી રહેતા, મોટા ભાગના કરાયેલા છે. કોઈક જંગલો અલગથી કરવા પડશે. જેમ કે ભરતીના જંગલોની વાત કરીએ આપણે તો ભરતીના જંગલો માટે અલગથી એક વિડીયો બનાવવો પડશે. તો ભરતીના જંગલોની વાત કરીએ તો ને ભરતીના જંગલો ક્યાં જોવા મળે તો કે નદીના મુખ ત્રિકોણ છે ત્યાં તમને સૌથી વધારે જોવા મળે છે. મુખ ત્રિકોણ એટલે તો કે નદી જે જગ્યાએ પોતાનું પાણી ઠાલવે છે, આ દરિયો છે, તો આ દરિયાની અંદર પાણી જ્યારે ઠાલવે ત્યારે જે એ મુખ પ્રદેશ બનાવે છે તેને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે. તો ભરતીના જંગલોની અંદર મોટાભાગના જે વૃક્ષો છે એ કયા જોવા મળે છે તો કે સુંદરી તાળ અને ફોનેક્સ. તમને કદાચ આ ખબર હોય તો આપણી જે આજની જે પીડીએફ છે ને પીપીટી, તો પીપીટીની અંદર આ જે બનાવ્યું છે ને આ સુંદરીના જ વૃક્ષ છે. આ કયા છે તો કે ભરતીના જંગલો છે. એની અંદર આ મેંગ્રુવ તમે જાણો છો ને, બસ તો આ મેંગ્રુવનો જ ફોટો લગાવેલો છે. તો તમને એ ઇઝીલી કદાચ ખ્યાલ આવી જાય. ચલો હવે આગળની પીડીએફ આપણે કામ કરીએ. ચલો તો સુંદરી તાળ અને ફોનેક્સ નામના જે વૃક્ષો છે એ નોર્મલી જોવા મળતા હોય છે. હવે મેંગ્રુવની વાત કરીએ તો મેંગ્રુવ અથવા તો ચેર આને કયા વૃક્ષો કહેવાય તો કે ભરતીવાળા વનો કહેવાય. આવા ક્યાં જોવા મળે છે તો કે દરિયાના કિનારે જોવા મળે, પ્લસ કાદવવાળો જે દલદલીય પ્રદેશ હોય ત્યાં જોવા મળે છે, બરાબર. હવે સૌથી વધારે કઈ જગ્યાએ જોવા મળે પરીક્ષાની અંદર તમને પરીક્ષાની અંદર બેઠા સવાલો અહીંયાથી પૂછાય કે ભાઈ સૌથી વધારે કઈ જગ્યાએ જોવા મળે તો સૌથી વધારે પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે. પછી એની પછી બીજો નંબર છે ગુજરાતનો. ફર્સ્ટ નંબર છે પશ્ચિમ બંગાળ, બીજો નંબર છે ગુજરાતનો. એવી જ રીતના ગુજરાતની અંદર સૌથી વધારે ક્યાં જોવા મળે તો કે કચ્છની અંદર જોવા મળે. અને પછી એની પછી બીજો નંબર આવે છે જામનગરનો. તો આ એક ફેક્ટ હતા, બેઝિક ફેક્ટ હતા, તમે કરી લીધા છે. આને ભરતીવાળા વનો તરીકે પણ ઓળખવામાં આવે છે અને પૃથ્વીનું જે જમીનનું જે ધોવાણ પણ અટકાવવા માટે બહુ જ કામ લાગે છે. ભરતીના જંગલોના પણ 4 પ્રકાર છે, લાલ, સફેદ, બ્લેક એન્ડ બીજું ગુટન કે એવું કંઈક નામ છે. એવા 4 પ્રકારના નામ છે. સુંદરી નામનું જે વૃક્ષ છે એની અંદરથી મોટાભાગની તમને કહી દઉં કે હોળીઓ બનાવવામાં આવે છે. શું
તો કે હોડીઓ, કેમ કે સુંદરી નામનું વૃક્ષ છે એ જંગલોની અંદર પોતાનું દરિયાની અંદર પોતાનું અસ્તિત્વ બહુ સારી રીતે જાળવી શકે છે એટલા માટે. ચલો હવે પર્વતીય જંગલોની વાત કરીએ. પર્વતીય જંગલોની અંદર બહુ ખાસ છે નહીં, પણ 1000 થી 36,000 અથવા 3600 છે અહીંયા, 36,000 નથી, 3600 મીટરની ઊંચાઈ સુધી તમને જોવા મળે છે. હવે ઓક, દેવદાર અને ચીડ, શું કહેવાય, ઓક, દેવદાર, ચીડ, સનોવર, સ્પ્રુસ આવા નામના વૃક્ષો તમને જોવા મળે છે. પર્વતીય જંગલોના બે પ્રકાર છે, એક તો હિમાલયન અને દ્વીપકલ્પીય જંગલો. તમને કદાચ ખ્યાલ હોય અથવા તો ના પણ હોય, જરૂરી નથી, બરાબર. તો આ જે હિમાલયન પ્રકારના જે જંગલો છે એની અંદર સૌથી વધારે શું જોવા મળે તો કે શંકુદ્રુમ. પરીક્ષાની અંદર પૂછે કે શંકુદ્રુમ પ્રકારના જે વૃક્ષો છે, શંકુદ્રુમ પ્રકારના જંગલો એ કઈ જગ્યાએ જોવા મળે છે, તો તમને હિમાલયન જંગલોની અંદર તમને સૌથી વધારે જોવા મળે છે. સીધું થઈ ગયો ફેક્ટ. બસ હવે આગળ બીજા ફેક્ટ ઉપર સીધા જતા રહીએ કે જ્યાંથી સવાલો પૂછાય છે. બીજા ઘણા બધા એવા તો સવાલ છે કે જે લાગે કદાચ પૂછાય એવા, પણ મને નથી લાગતું પૂછાય એવા, એટલે હું તમને સીધો જતો રહું છું ક્યાં તો કે રાષ્ટ્રીય વન નીતિ. બીજા છે એમ તો આગળ કરાવું છું, પણ ઘણા ફેક્ટ કરાવીશ, પણ આ ઇમ્પોર્ટન્ટ છે એટલે પહેલાંની પર કે રાષ્ટ્રીય વન નીતિ 1952ની વાત કરીએ તો રાષ્ટ્રીય વન નીતિ એકચ્યુઅલી 1952 નથી, ખાલી રાષ્ટ્રીય વન નીતિ છે. હવે 1952 પાછળથી બને છે. તો 1893ની અંદર ડૉક્ટર વાયલકર હતા, એમણે ભારતીય ખેતીની અંદર સુધારા નામનો એક રિપોર્ટ પ્રકાશિત કર્યો. ત્યારે એમણે એના પરથી એક નીતિ તૈયાર થઈ. 1894ની અંદર ભારતની પ્રથમ વન નીતિ તૈયાર થઈ. શું તો કે વન નીતિનું નિર્માણ. પરીક્ષાની અંદર આવા સવાલો મોસ્ટ આઈએમપી બની જાય. મોસ્ટ એટલે કે મોસ્ટ જ આઈએમપી, એકદમ મોસ્ટ આઈએમપી. ડૉક્ટર વાયલકર, ભારતીય ખેતીમાં સુધારા, 1894ની અંદર પ્રથમ વન નીતિ તૈયાર કરી, બરાબર. પછી 1952ની અંદર અને 1988ની અંદર એની અંદર સુધારો કર્યો. હવે 1988ની અંદર જ્યારે સુધારો કર્યો ત્યારે 1988ની અંદર એવું કીધું કે 33% વન ક્ષેત્ર આપણે ફરજિયાત રાખવાનું. કેટલું? 33% વન ક્ષેત્ર ફરજિયાત રાખવાનું. આને કહેવાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અને શું કહેવાય તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આને કહેવાય કે 33% વન ક્ષેત્ર ફરજિયાત રાખવાનું. જ્યારે 25% એની અંદર પણ પછી ભાગ પાડી દીધા, તો 25% મેદાની પ્રદેશની અંદર જંગલ રાખવાના અને 60% પર્વતીય ક્ષેત્રોની અંદર જંગલ રાખવાના. ખબર પડી? કેટલા? તો કે 25% મેદાની પ્રદેશની અંદર અને 60% પર્વતીય પ્રદેશની અંદર શું કહેવાય કે વનો રાખવાની વાત કરી હતી. અને આ સવાલો તમને જીપીએસસીની અંદર ફ્રિકવન્ટલી પૂછાતા જોવા મળે. અને આ સવાલો ફોરેસ્ટની પરીક્ષાની અંદર તૈયારી રાખવાની કે પરીક્ષાની અંદર સૌથી વધારે સવાલો અહીંયાથી પૂછાશે. હવે રાષ્ટ્રીય વન નીતિની અંતર્ગત જંગલો અલગ અલગ પ્રકારના આપેલા છે. તો કે સુરક્ષિત જંગલ આપ્યું છે, સુરક્ષિત વન આપ્યું છે, રાષ્ટ્રીય વન આપ્યું છે, ગ્રામીણ વન આપ્યું છે અને વૃક્ષ ભૂમિ આપ્યું છે. હવે સુરક્ષિત વનની વાત કરીએ તો ભૌતિક જરૂરિયાતો અને જળવાયુની જરૂરિયાતો માટે સુરક્ષિત વનનો ઉપયોગ થાય છે. શું તો કે ભૌતિક જરૂરિયાતો અને જળવાયુની જરૂરિયાતો માટે વપરાય થાય છે. રાષ્ટ્રીય વનની વાત કરીએ તો આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે થાય છે. જ્યારે ગ્રામીણ વાત કરીએ તો ગ્રામીણની અંદર ગામડાના લોકો ગ્રામીણ જંગલો ઘરગથ્થુ શું કહેવાને ઘરગથ્થુ માટે ગ્રામીણ લોકો પોતાના બળતણ તરીકે એને પર્સનલ યુઝ માટે તમે કરી શકો છો, મતલબ સમજી શકો છો. અને વૃક્ષ ભૂમિ એટલે કે જંગલની અંદર જે જોવા મળે છે એના સિવાયના જે વૃક્ષો હોય એને વૃક્ષ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. પતી ગયું? ચાલો બસ. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જો આગળ ઘણા બધા ફેક્ટ છે જે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ચાલો કે ફેક્ટ છે કે 31 માર્ચના રોજ વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 31 માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. શેના માટે? તો કે જંગલોની જાગૃતિ માટે. જંગલોનું જે 33% વન આવરણ જે છે એ 33% વન આવરણ લાવવા માટે. કેમ કે ભારતની અંદર માત્ર 24% વન આવરણ છે. કેટલું? તો કે 24% આવરણ છે. 21 પ્લસ 21 પોઈન્ટ સમથિંગ અને 2 પોઈન્ટ સમથિંગ એવી રીતના કરીને 24 થાય છે, સમજી લો. તો ભારતની અંદર 24% છે અને ગુજરાતની અંદર માત્ર 11% છે. તો 33% સુધી તો લઈ જવું પડશે ને. તો એના માટે જાગૃતિ લાવી અને વન વિસ્તાર વધારવાની વાત કરી છે. તો હવે વન વિસ્તાર વધારવા માટે એક દિવસ ઉજવવામાં આવે છે કે ભાઈ 21 માર્ચ વિશ્વ વન્ય દિવસ. ભારતની અંદર માથાદીઠ વન વિસ્તારની વાત કરીએ તો 0.74 હેક્ટર છે. જ્યારે ગુજરાતમાં માથાદીઠ જંગલ વન વિસ્તાર જે છે એ 0.04 હેક્ટર છે. જ્યારે ગુજરાતમાં જંગલો દેશના જે વન વિસ્તાર છે જેના 2.46% છે. અને વિષુવવૃત્તની વાત કરીએ તો આપણે વાત કરી જ હતી આવી રીતના કે એમેઝોનની વાત કરી તેને લંગ્સ ઓફ એવરગ્રીન ફોરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના વિષુવવૃત્તીય જે વન છે પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. અને નિત્યલીલા પરીક્ષાની અંદર હજુ એક પરીક્ષાની અંદર પૂછે કે ભાઈ નિત્યલીલા જે જંગલો જે છે એ નિત્યલીલા જંગલોની અંદર
જેનું જે આવરણ જે છે નિત્ય લીલા જંગલોનું સૌથી વધુ આવરણ એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે અરુણાચલ પ્રદેશની અંદર. શું? તો કે અરુણાચલ પ્રદેશની અંદર નિત્ય લીલા જંગલોનું આવરણ સૌથી વધારે જોવા મળે છે. સમજી ગયા? ચલો, વજી પરીક્ષાની અંદર હજુ એક સવાલ પૂછાય કે ભાઈ વન વિસ્તારના જે ટકાવારી જે છે વન વિસ્તારની જે પર્સન્ટેજની ટકાવારી છે, તો ટકાવારીની દ્રષ્ટિએ કયો જિલ્લો ગુજરાતની અંદર પ્રથમ છે? તો કે ડાંગ જિલ્લો ગુજરાતની અંદર સૌથી વધારે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલો ધરાવે છે ડાંગ જિલ્લો. પરીક્ષાની અંદર આ સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ હતો, એટલે પરીક્ષાની અંદર અમને કદાચ યાદ આવ્યું એટલે તરત કહી દીધું. ચલો, થેન્ક યુ. આજના માટે આટલું જ હતું. નવો વિડીયો ફરી આવી જશે સટાસટ, પણ એના માટે તમારે આને 1K સુધી પહોંચાડવાનો છે. કેટલો? તો કે 1K સુધી વ્યૂ થઈ જાય, દાખલા તરીકે 1K વ્યૂ થઈ જાય તો આની ઉપર ઘણા બધા અમે બીજા વિડીયો અમે બનાવશું. બરાબર? ચલો, થેન્ક યુ વેરી મચ. અને એક્ઝામની પહેલાં ઘણા બધા વિડીયો બનાવી દઈશું, પણ તમે સપોર્ટ કરશો તો. ચલો, થેન્ક યુ વેરી મચ.